નમસ્કાર, હું છું મનોજ અગ્રાવત ને આપ જોઈ રહ્યા છો કેટીવી ન્યૂઝ ગુજરાતી। વાત કરીશું જનતાના મુદ્દાની, જે સૌથી મોટો અત્યારે ચર્ચિત મુદ્દો છે। વિપક્ષી ગઠબંધન ઇન્ડિયાએ 14 ટીવી પત્રકારોનો બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો છે। ઇન્ડિયા ગઠબંધનમાં સામેલ તમામ પક્ષો તેમના આ પ્રવક્તાઓને આ એન્કરોના શોમાં મોકલશે અને તેવું નક્કી કર્યું છે। આ પ્રકારનો નિર્ણય દેશમાં પ્રથમવાર લેવાયો છે। કોંગ્રેસના નેતા અને મીડિયા પ્રચાર વિભાગના અધ્યક્ષ પવન ખેડાએ ન્યૂઝ એન્કર્સની યાદી પણ બહાર પાડી છે, જેમના શોમાં પ્રવક્તા મોકલવામાં આવશે નહીં। વિપક્ષી ગઠબંધન ઇન્ડિયન નેશનલ ડેવલપમેન્ટલ ઇન્ક્લુઝિવ એલાયન્સ એટલે કે ઇન્ડિયાએ 10 ચેનલના 14 ટીવી એન્કરનો બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો છે, જેમાં અદિતિ ત્યાગી, અમન ચોપરા, અમિશ દેવગન, આનંદ નરસિંહા, આનંદ ગોસ્વામી, અશોક શ્રીવાસ્તવ, ચિત્રા ત્રિપાઠી, ગૌરવ સાવંત, નવિકા કુમાર, પ્રાચી પરાસર, રૂબિકા લિયાકત, શિવ અરૂર, સુધીર ચૌધરી અને સુશાંત સિંહાનું નામ છે, જેઓ વિવિધ ટીવી ચેનલોમાં બધા હોસ્ટ શો કરે છે અને અલગ અલગ ટાઈમે પ્રસારિત થતા હોય છે। કોંગ્રેસે સોશિયલ મીડિયા પર નિવેદન જાહેર કરીને એ પણ કહ્યું કે દરરોજ સાંજે 5 વાગે કેટલીક ટીવી ચેનલો પર નફરતનું બજાર ગોઠવવામાં આવે છે। આવી સ્થિતિમાં ઇન્ડિયા ગઠબંધનને નિર્ણય લીધો છે કે અમે નફરતના બજારમાં ગ્રાહક તરીકે નહીં જઈએ। અમારો ઉદ્દેશ ભારત નફરત મુક્ત ભારત છે। જોડાશે ભારત, જીતશે ઇન્ડિયા, આ નવું સૂત્ર તેમણે આ સાથે પણ આપ્યું છે। આ નિર્ણયની બ્રોડકાસ્ટ એન્ડ ડિજિટલ એસોસિએશન અને NBDA જે કહે છે તેના દ્વારા ટીકા પણ કરાય છે, જે અંગે NBDA દ્વારા એક નિવેદન પણ સત્તાવાર જારી કરવામાં આવ્યું છે। NBDA દ્વારા જે નિવેદન જારી કરવામાં આવ્યું છે તેમાં કહ્યું છે કે વિપક્ષનો આ પ્રતિબંધ લોકશાહીની નીતિની વિરુદ્ધ છે અને મીડિયાની સ્વતંત્રતા જોખમમાં મુકાઈ શકે છે। NBDA વધુમાં એ પણ કહ્યું કે પત્રકારો એન્કરોનો બહિષ્કારનો નિર્ણય કટોકટીના સમયગાળામાં દોરી જાય છે, જ્યારે પ્રેસને તાળા મારવામાં આવ્યા હતા। 1975ની જે કટોકટી ઇન્દિરા ગાંધીના સમયની, જેને ઇમરજન્સી તરીકે લોકો યાદ કરે છે, આ વખતે સ્વતંત્ર દબાવવામાં પણ આવી હતી। NBDA એ વિપક્ષી ગઠબંધનને આ નિર્ણય પાછો ખેંચવા માટે વિનંતી કરી છે, કારણ કે આવો નિર્ણય મીડિયાની વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતાને વિરુદ્ધ છે। કોંગ્રેસના મીડિયા વિભાગના વડા અને વિપક્ષી ગઠબંધનની મીડિયા કમિટીના સભ્ય પવન ખેડાએ એ પણ કહ્યું કે અમુક ટીવીમાં જે સાંજે નફરતની દુકાનો લગાવવામાં આવે છે, એટલે આ તમામ દુકાનો પ્લાન્ટેડ છે, તેમનો કહેવાનો એ હતો અને એ ઉદ્દેશ છે કે નફરત દૂર કરવાનો છે। અમે સમાજમાં નફરત ફેલાવા દઈશું નહીં, તેવા ઇન્ડિયા વતી તેમનું કહેવું છે। હવે જોઈએ જે આ નિર્ણય બાદ જે નિવેદનો આવ્યા છે તેને આપણે જાણી લઈએ। As they bring out this laughable, ridiculous boycott threat, bring it on. The people of this country are with us, with me. You have Farooq Abdullah and Mehbooba Mufti on your side. We have the nation on our side. You can never fight Republic, because the nation is with Republic and Republic does not compromise. We are not dying. I certainly am not dying to get these fake, stupid Manishankar Iyer types on our show. But we will, with as much energy and conviction, speak against negativity and speak for the nation. For we believe in our forces, our armed forces who Rahul Gandhi regularly mocks. रिश्वत ले ले और मीडिया ये तय कर ले कि आपके सामने सही तस्वीर पेश नहीं करनी है, तो फिर मीडिया ब्लैक को व्हाइट कहने लगेगा और व्हाइट को फिर जनता किस पर विश्वास करे? इन न्यूज चैनल्स पर जिसमें खबरों के नाम पर कुर्सी हड़पने की कहानियां लिखी जा रही हैं, जहां संजीदा और सच्ची खबरों को छोड़कर टीआरपी के नाम पर सेंसेशनलिज्म बेचा जा रहा है। एक प्रजातंत्रीय राष्ट्र में सबको अपने फायदे के बारे में सोचने की आजादी है, लेकिन हम मीडिया वालों ने इस हक से निष्पक्ष होकर सच की जबान बनने के बजाय देश के शासन वर्ग से अपना तालमेल बिठाना शुरू कर दिया। जब किसी दूसरे पॉलिटिकल पार्टी जो आज घमंडिया अलायंस में है, उसके नेता पूछते हैं भगवान राम ने किस इंजीनियरिंग कॉलेज से इंजीनियरिंग की बताइए, जब ये सवाल पूछते हैं तो ठीक है, जायज है, इनको बॉयकॉट नहीं किया जाएगा। मगर जब पत्रकार डिबेट में सवाल पूछ लेता है इनसे कि आपके राज्य में भ्रष्टाचार क्यों हो रहा है, आपने जो आंकड़े प्रस्तुत किए थे वो आंकड़े गलत थे, सही आंकड़े ये है
क्या हिंदुस्तान की ग्रोथ स्टोरी आज विश्व में एक रिकॉर्ड नहीं कायम कर रही? क्या G20 सफल हुआ या नहीं हुआ? अगर इस प्रकार के सवाल कांग्रेस या इंडी अलायंस के दूसरे लोगों से पूछ लिया जाता है तो आप बन जाते हैं बॉयकॉट करने वाले पत्रकार। आपको बॉयकॉट कर देना चाहिए। क्यों? ये जो नेता है ये भगवान है, ये भगवान पे सवाल उठा सकते हैं और पत्रकार जो हैं वो नेताओं पे सवाल नहीं उठा सकते हैं, उनसे सवाल नहीं पूछ सकते। जब किसी दूसरे पॉलिटिकल पार्टी जो आज घमंडिया अलायंस में है उसके नेता पूछते हैं भगवान राम ने किस इंजीनियरिंग कॉलेज से इंजीनियरिंग की बताइए, जब ये सवाल पूछते हैं तो ठीक है, जायज है, इनको बॉयकॉट नहीं किया जाएगा। मगर जब पत्रकार डिबेट में सवाल पूछ लेता है इनसे कि आपके राज्य में भ्रष्टाचार क्यों हो रहा है, आपने जो आंकड़े प्रस्तुत किए थे वो आंकड़े गलत थे, सही आंकड़े ये है, क्या हिंदुस्तान की ग्रोथ स्टोरी आज विश्व में एक रिकॉर्ड नहीं कायम कर रही? क्या G20 सफल हुआ या नहीं हुआ? अगर इस प्रकार के सवाल कांग्रेस या इंडी अलायंस के दूसरे लोगों से पूछ लिया जाता है तो आप बन जाते हैं बॉयकॉट करने वाले पत्रकार। आपको बॉयकॉट कर देना चाहिए। क्यों? ये जो नेता है ये भगवान है, ये भगवान पे सवाल उठा सकते हैं और पत्रकार जो हैं वो नेताओं पे सवाल नहीं उठा सकते हैं, उनसे सवाल नहीं पूछ सकते। आता संदीप पात्रा जे कही रह्या छे के जो पत्रकारो सवाल करे तो पछी तेनुं नाम बॉयकॉट वाળી यादीमां राखवामां आवे छे। आपणी साथे आ मुद्दे चर्चा करवा माटे भाजपना नेता प्रकाश उपाध्याय हाजर छे, साथोसाथ स्टुडियोमां हाजर छे मुकेश पंचाल कोंग्रेसना नेता, रेडियो जॉकी आरजे लज्जा पण आपणी साथे सामेल छे, स्मिताबेन पंड्या राजकीय विश्लेषक, मुकेश ओझा राजकीय विश्लेषक, अमित कवि राजकीय विश्लेषक અને संदीप तिवारी नेशनल मीडियाना जे पत्रकार है ते पण आपणी साथे दिल्हीथी जोडावा जई रह्या छे। पहलो सवाल सीधो मुकेश पंचालने करीश। मुकेशभाई, बात ए छे के मीडिया पर जे राजनीति एटला माटे शरू थई छे के मीडिया કેટલાક मीडिया जे कोंग्रेसना जे प्रवक्ता पवन खेरानो आक्षेप छे के तेओ रोज सांजे नफरतनी दुकान डिबेटना माध्यमथी खोले छे। જો સૌથી પહેલાં તો એક વાત તમને કહેવા માગું છું કે મીડિયા જે છે એ આ યુગનો નહીં, પરંતુ દરેક માનવીને વિચાર આવે કે આ એક ચોથો સ્તંભ છે અને એ આજે એ કામ કરી રહ્યો છે કે જે પ્રજા ન કરી શકે કદાચ મીડિયા બહાર લાવે છે। એ વાત 100% સાચી છે, પરંતુ આ જે વાત છે એ એવી છે કે કેટલાક નામજોગ પત્રકારોની વાત છે, આમાં મીડિયાની વાત નથી। આને જે રીતે લેવું એ રીતે લઈ શકાય છે। જે રીતે હમણાં ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા સંદીપ પાત્રાજી વાત કરતા હતા એ એમનું દૃષ્ટિકોણ છે અને હું જે વાત કરું છું એ આ જે નામો આપ્યા છે જે અદિતિ ત્યાગી, અમન ચોપરા, અમિત દેવગન, આનંદ નરસિંહરાવ, અર્નાલ ગોસ્વામી, अशोक श्रीवास्तव, चीता त्रिपाठी, गौरव सावंत, नाविका कुमार, प्राची परासर, रूबिका लियाकत, शिव अरूर, सुधीर चौधरी ने सुशांत सिन्हा। હવે આ જે નામો છે એ કઈ કોંગ્રેસ પક્ષના કે કોઈ રાજકીય કોઈના દુશ્મન નથી, એવી વાત નથી, પણ જે પ્રજામાં જ્યારે એમના જે કોઈ ઇવેન્ટ્સ કે પ્રોગ્રામ હોય ટીવીમાં ત્યારે એ લોકો જે રીતની વાત કરતા હોય એના ઉપરથી ફલીભૂત થતું હોય કે આ લોકોના જ પ્રોગ્રામમાં આ લોકો આ રીતની વાતો કરતા હોય છે। ખરેખર મીડિયાને તો એવું કહેવામાં આવ્યું છે કે એમનો ન્યુટ્રલ રોલ હોય છે, તટસ્થ રોલ હોય છે અને એ જોયું છે અમે, મને 32 વર્ષ ત્યાં રાજકારણમાં મેં જોયું છે કે મીડિયાને હંમેશા માન સન્માન જ એટલે આપવામાં આવે છે કે એ લોકો ન્યુટ્રલ રહે છે। પણ જ્યારે આવા પત્રકારો કે કોઈ પણ જ્યારે આવી એક તરફી વાત કરતા હોય ત્યારે આવા લોકોને એક જાતનો સબક શીખવાડવા માટે કે તમે ન્યુટ્રલ છો તો ન્યુટ્રલ રહો અને આવા પત્રકારો જે પોતે જે ચેનલમાં કે ઇવેન્ટમાં કામ કરતા હોય એ લોકોને પણ ધબ્બો પહોંચાડવાનું કામ કરતા હોય એવા લોકો માટેની આ વાત કરવામાં આવી છે। બાકી તો હજારો લાખો પત્રકારોને મીડિયા છે, એની સામે ક્યારેય કોઈ વાંધો ન હોય અને એમની
જે કામગીરી હોય એના ઉપર ક્યારેય બેન ન હોય, કારણ કે એ ન હોય, મીડિયા ન હોય તો મને લાગે છે એવું કંઈ થઈ ના શકે. હું આ જે 12 કે 15 જણ છે જે હું નામ બોલ્યો, હું એ લોકોને કહેવા માંગુ છું કે જ્યારે આ દેશની અંદર 2014માં ભારતીય જનતા પાર્ટીની કેન્દ્ર સરકાર બની, સારી એવી બહુમતી સાથે બની અને કોંગ્રેસની ખૂબ ઓછી સીટો આવી, આ તમામ વસ્તુઓ બે કાન પકડીને કબૂલ કરીએ છીએ. પણ એ જે 15 જણા છે એ 15 જણાએ ક્યારેય એમની ઇવેન્ટમાં એવી વાત કરી કે 2014ની સરકાર પહેલા જે આ સરકારે વચનો આપ્યા હતા કે 400 રૂપિયા બાટલો આપીશું, 50 રૂપિયા પેટ્રોલ આપીશું, પછી આપણા લોકલાડીલા પ્રધાનમંત્રી હોય, બાબા રામદેવજી હોય, અન્ના હજારે હોય, સ્મૃતિબેન ઈરાની હોય કે અત્યારના અમારા ઇન્ડિયા ગઠબંધન સાથે જોડાયેલા કેજરીવાલજી હોય, આવી વાત ક્યારેય એમણે કરી? પ્રધાનમંત્રી શ્રી આવું કેમ વચન આપ્યું તું કરતા નથી? કેમ બાબા રામદેવ બહાર આવતા નથી? કેમ 50 રૂપિયા પેટ્રોલ નથી? આ 15 માંથી કોઈએ આ વાત કરી અત્યાર સુધી? એટલે એનો વાંધો છે કે જે યોગ્ય સવાલ હા, જે મારી ઉઠાવવા વાત એ જોઈએ છે કે એ જ્યારે ઉઠાવતા જ્યારે નથી. જી, તટસ્થ અને ન્યુટ્રલ વાત કરતા દરેક માણસ એક્સેપ્ટેશન હોય પાર્ટીને કે આખા દેશની જનતાને, પણ જ્યારે જ્યારે આવી કોઈ વાત થાય ત્યારે અણગમો ઊભો થાય, અને એ વાત અમારા માનનીય પવન ખેરાજીએ કરી છે, એને અમારું પૂરેપૂરું સમર્થન છે. જી, આપણી સાથે ભાજપના નેતા પ્રકાશ ઉપાધ્યાય. પ્રકાશભાઈ, વાત એ છે કે 10 ચેનલના 14 પત્રકારો હોય એટલે સીધા પોતપોતાની ચેનલ સાથે સંકળાયેલા હોય, અને જે ઇન્ડિયા દ્વારા જે આ પગલું ભરવામાં આવ્યું છે, દેશના ઇતિહાસમાં પહેલીવાર આ પ્રકારનું કે શોધીને જે નામો પસંદ કર્યા છે ને તેમનું અવલોકન હશે ઇન્ડિયા પાર્ટીનું પોતપોતાનું કે આ જે પત્રકારો છે તે પૂર્વાગ્રહ રીતે રિપોર્ટિંગ કરી રહ્યા છે ને કોંગ્રેસને તેના સાથી પક્ષોને વિપરીત રીતે દર્શાવી રહ્યા છે. સૌપ્રથમ તો મનોજભાઈ, આપને કેટીવીના એચઓડી સાહેબ, આપને, મારા સાથી પેનલિસ્ટ મિત્રોને અને આપના દર્શકોને ગુડ ઇવનિંગ, વંદે માતરમ, જય શ્રી રામ. આપણે શું જાણીએ છીએ કે આપણો જે દેશમાં રહીએ છીએ એનું નામ ભારત છે, અને ભારત દુનિયાનું સૌથી મોટું લોકતંત્ર દેશ છે. કેટલાક દેશોમાં આજે પણ તાનાશાહીને રાજતંત્ર ને ઠોકતંત્ર ચાલે છે, પણ ભારત જનતા દ્વારા સરકારનું ચયન કરેલી એક લોકશાહી પ્રથા છે. લોકતંત્રના કેવલ 4 સ્તંભ ઉપર જ ચાલે છે ને તે એક વાત આપણે સમજવી પડે. અને 4 સ્તંભો પૈકી ચોથો સ્તંભ છે એ પત્રકારત્વ, લેજિસ્લેટિવ, એક્ઝિક્યુટિવ, જ્યુડિશરી અને આપણું આ જર્નલિઝમ. હવે આમાં સીધો એક 4 સ્તંભમાંથી એક સ્તંભ સહેજ નબળો પડે ને તો એની સીધી અસર આપણા દેશમાં લોકતંત્ર ઉપર પડે. તમે જુઓ કે સૌ પહેલાં જ્યારે દેશ આઝાદ થયો પછી અમુક વર્ષો પછી દૂરદર્શન આવ્યું. હવે દૂરદર્શન આવ્યું, પણ દૂરદર્શન શું હતું? માહિતી અને પ્રસારણ ખાતાના તાબામાં હતું. સત્તારૂઢ પાર્ટી જેની હોય એ સરકારના એના મંત્રાલય નીચે હતું. એટલે એ દેશની ખામીઓ કે દેશમાં જે નેતાઓ જે પાપ કરે કે ખોટું કરે, પરંતુ એમને તો સારા જ ચિતરવામાં આવતા હતા, અને બીજા વર્તમાન પત્રો હતા, ઘણા ગાંઠ્યા હતા, બરોબર છે. હવે એ વર્તમાન પત્રોમાં શું હતું કે શરૂઆતો હતી, નવું હતું બધું. એટલે રાજ્ય સરકારે કે દેશ સરકારે લોભામણી પેલી જાહેરાતો, સરકારી જાહેરાતો માટે બિચારા મને કે કમને એમને સરકાર વિરુદ્ધ બોલતા નહોતા, અને એ વખતે સરકાર વિરુદ્ધ બોલતા હતા તો શું દશાઈ થતી હતી એ બી આપણે જાણીએ છીએ. તમે જે વાત કરી કે એક માત્ર દૂરદર્શન ટીવી ઉપર સમાચાર આવતા હતા, તો મેં વાત કરી, અને એ સમાચારના એ એન્કરો જે રાત્રે 9 વાગે કે 8 વાગે 9 વાગે ઇંગ્લિશમાં અને હિન્દીમાં આવતા હતા, એ લોકોને આખી સ્ક્રિપ્ટ તૈયાર કરીને આપવામાં હતી. એ પણ મને કે મને બિચારા 56 મણનો પથ્થર મૂકીને પણ એ બોલી શકતા હતા. હવે દૈનિક વર્તમાન પણ પ્રાદેશિક મેં કીધું એ પ્રમાણે એમને જાહેરાતોની લાલચમાં એમને એ કરવા મળ્યું. દિવસે આપણા દેશમાં ઉદ્યોગો અને માર્કેટિંગ શરૂ થયું, ઉદ્યોગો શરૂ થયા, એના લીધે જાહેરાતો, કોમર્શિયલ જાહેરાતો મળવા માંડી, અને અનેક નેશનલ ચેનલો આપણા દેશમાં અને આપણા રાજ્યમાં પણ નવી ચેનલો, ન્યૂઝ ચેનલો ચાલુ થઈ. અને એ જાહેરાતો પૈકી હવે એમને કંઈ સરકાર પર કોઈ નિર્ભર કે એવી કોઈ લાચારી રહી નહીં, અને પત્રકારત્વ અને તંત્રીઓ પણ એકદમ તટસ્થ બન્યા, અને એમણે
પોતાના સમાચારો પોતાની રીતે પોતાની કલમથી પોતાની સહીથી લખવા માંડ્યા. અને એ પછી આવ્યું, તમે જુઓ કે કટોકટી આવી. હવે કટોકટી આવી જ્યારે આપણે કોંગ્રેસના ઇન્દિરા ગાંધીજીએ લગાવી હતી 352 અનુચ્છેદ માટે 25 જૂન 1975થી માર્ચ 1977 21 મહિના સુધી ઇન્દિરા ગાંધીએ કટોકટી લાગીને ફખરુદ્દીન અલી અહેમદ રાષ્ટ્રપતિના ત્યાં રાત 12 વાગે એમને સહી કરવા મજબૂર કર્યા. એ પણ દુનિયા કે દેશ ભૂલ્યો નથી એ કાળો કાળ, બરાબર. અને ભારતના ઇતિહાસમાં સૌથી મોટો વિવાદસ્પદ અને અલૌકિક કાળ હતો. અને એકદમ પત્રકારોને દેશમાં લખવાની છૂટ નહીં, ખાલી ભારતનો નાગરિક પોતાની સ્વતંત્ર રીતે મફત હવાથી શ્વાસ જ લઈ શકતો હતો, બાકી બધું બેન હતું. અને પત્રકારોને તો કોઈ લખવાનું નહોતું. અને જ્યારે બેન ઉઠાવવામાં આવ્યું ત્યારે એક ન્યૂઝપેપરે, મને ખ્યાલ હશે ત્યાં સુધી ઇન્ડિયન એક્સપ્રેસ હોય કે ટાઈમ્સ, ઇન્ડિયન એક્સપ્રેસ હશે, આખું પેપર કોરું મૂક્યું અને નીચે કાળી પેનથી ખાલી સ્ટીલ ભાગી નાખી અને સહી કરી હતી એ તંત્રીએ. તમે વિચાર કરો એ દિવસો. એટલે આ જે 10 ચેનલોના 14 જણને તમે બહિષ્કાર કર્યો છે એ તો એમના માટે તો બહુ નાની વસ્તુ છે સાહેબ. જી પ્રકાશભાઈ, ફરી આપણી પાસે આપણી સાથે અમિત કવિ પણ જોડાયા છે. અમિતભાઈ નમસ્કાર. છેલ્લા કેટલાય સમયથી આપ જે મીડિયા પણ વોચ કરતા હશો, દૂરદર્શનથી લઈને અનેક નેશનલ ચેનલો અને લોકલ ચેનલો, પણ જે ઇન્ડિયા ગઠબંધનનો જે ઓબ્ઝર્વેશન છે કે જે ચોક્કસ નામો કે જે સરકારની તરફદારી કરે છે અને વિપક્ષોની જે છે તે બુરાઈ કરે છે. અને સૌથી મોટી વાત જે નફરતની દુકાન કીધું કે તેમનો વાંધો કે જે અલગ અલગ માધ્યમથી જે ડિબેટ ગોઠવે, જે આપણી પણ અત્યારે ડિબેટ ચાલી રહી છે, તો આ જ પ્રકારની ડિબેટો છે તેમાં નફરતનું ઝેર ફેલાવા રહ્યું છે. એક શેર છે કે ખીંચો ના કમાનો કો ના તીર નિકાલો, જબ તોપ મુકાબિલ હો તબ અખબાર નિકાલો. આ પ્રિન્ટ મીડિયા અને ઇલેક્ટ્રોનિક મીડિયાનો જ્યારે રાફડો ફાટ્યો છે ત્યારે રાજકીય સત્તા હોય કે વિપક્ષ હોય, એને જો તરવું હોય તો મીડિયાનો સહારો લેવો પડે. હવે જે આ ઘટના બની છે 14 પત્રકારોની, એ પૂર્વે હું વાત કહું કે રોજ ટીવીમાં હિન્દુ મુસ્લિમ અને બીજી બધી ડિબેટો જે રીતે ચાલી રહી છે એ ક્યાંક આપણને આમ હવે કંટાળો આવે છે. આમ તટસ્થ રીતે બિન રાજકીય વ્યક્તિ તરીકે હું એમ કહું છું કે આમ બહુ વ્યાજબી નિર્ણય છે. કારણ કે પત્રકારનો ધર્મ શસ્ત્ર અને શાસ્ત્ર એનું હોય તો એ સત્ય છે. જેમ શિક્ષક બાયસ ના હોય, શિક્ષક પોતે વિભાજનવાદી ના હોય, એમ પત્રકાર વિભાજનવાદી ના હોવો જોઈએ. પત્રકાર તટસ્થ હોવો જોઈએ. અને આજના 21મી સદીના જ્ઞાનના વિસ્ફોટના યુગમાં જ્યારે મોબાઈલ, ફેસબુક અને ટ્વિટરના માધ્યમથી જ્યારે એક્સપ્રેશન, જે વે ઓફ એક્સપ્રેશન છે, ઇટ ઇઝ ઇન્ક્રીઝિંગ ડે બાય ડે, એ સતત વધતું જાય છે. આમાં રાજકીય ફાયદા અને નુકસાનની જે ઘટના છે હું જોઈ રહ્યો છું. ભારતીય જનતા પાર્ટીએ પણ એક એનડીટીવી જેવી પ્રતિષ્ઠિત ચેનલના રવિશ કુમારજીને દિલ્હીના આલા કમાન્ડના સૂચનાએ એમના મદદથી એમને બરતરફ કર્યા હતા. આ બહુ જગજાહેર વાત છે અને બાળકોને પણ ખબર છે. રવિશ કુમાર જેવા આવા તલવારની ધાર પર ચાલવા વાળા, અને અંગત રીતે હું જોઉં છું જે રીતે લડવૈયા છે, મેદાન પર પ્રજાના પ્રશ્નો ઉજાગર કરે છે, એમ સત્તા અને વિપક્ષ, આમ જેમ ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા શ્રીએ જે વાત કરી કે પૂર્વમાં આવી ઘટનાઓ ઘટી હશે, પણ વર્તમાનમાં આ જે ઘટના ઘટી છે, એક તરફી પત્રકારનું હોવું, અને પત્રકાર અને એન્કર એ તો બંને અલગ શબ્દો છે. એન્કર હોવું અને પત્રકાર હોવું એ બંને વિષયો જ અહીંયા જુદા છે. લગભગ બધા એન્કર હોય છે. અને હું તો એટલે સુધી કહું કે પત્રકારની રાજકીય મૈત્રીઓનો ફાયદો પણ જે થતો હોય છે પ્રજાને, પક્ષને થાય છે. પ્રજા તો આપણી એટલી બધી નિર્માલ્ય છે કે અધિકારો અને હક માટે ક્યાંય બોલતી જ નથી. એટલે આપણે તો આ ક્રિકેટ મેચની જેમ આ લોકોને જોયા કરવાનું. પણ હું વાત એ કરું છું કે પત્રકાર તટસ્થ હોવો જોઈએ, નિષ્ઠાવાન હોવો જોઈએ. એણે પ્રજાના પ્રશ્નોને ઉજાગર કરવાના હોય, છેવાડાના માનવીના, નહીં કે નેતાઓની વાહવાહી કરવાની હોય. જી, આપણે સ્મિતાબેન પાસે. સ્મિતાબેન, વાત એ છે કે મીડિયા તટસ્થ, મીડિયા જ્યારે પોતાનો ગુણધર્મ કહીએ અને જે પોતાનો ધર્મ જે ભટકાવીને જો કોઈને ચોક્કસ પાર્ટીને લાભ થાય તેવું પ્રકારનું રિપોર્ટિંગ કરે, કોઈ પ્રકારનું એન્કરિંગ કરે, તો જનતા સામે જોઈ જ રહી છે. તમામ લોકોની આંખો ખુલ્લી જ હોય છે, કાનથી તેઓ સાંભળતા હોય છે કે આ એન્કર કે આ પત્રકાર શું કહેવા માંગી રહ્યો છે.
ચોક્કસ આપણે ચોથો આધારસ્તંભ એટલે મીડિયા, અને મીડિયા એટલું સ્વતંત્ર હોવું જોઈએ કે દરેક પ્રશ્નોને ઉજાગર કરી શકે, અને જે પ્રશ્નો હોય એ એવા પ્રકારના પ્રશ્નો હોય કે લોકોના હોય, લોકહિતના પ્રશ્નો હોય, અને સરકારને એ આંબી ચિંતે કે આ વાત સાચી છે, આ વાત ખોટી છે, લોકોની સામે જે પ્રશ્નો કે જે કોઈ પણ બાબત હોય એ ઉજાગર કરનાર પત્રકાર એ શ્રેષ્ઠ પત્રકાર હોય છે. પરંતુ આપણે જોઈએ છે કે પત્રકારિત્વ અને અત્યારે હાલ જે એન્કરિંગ કરવામાં આવી રહ્યું છે એમાં ઘણો બધો મોટો ફેર છે. પત્રકાર તરીકે જે વ્યક્તિ પોતે જે પ્રશ્ન સુધી પહોંચે છે એ પ્રશ્નનો ઉજાગર કરીને અહીંયા મીડિયા સમક્ષ સુધી રજૂ કરે છે એ વાત આખી અલગ છે. એન્કર તરીકે ધારો કે કોઈ પણ વ્યક્તિ જે પ્રશ્ન પૂછવામાં આવતો હોય એ પ્રશ્નનો જવાબ લીધા પહેલા એને બીજો પ્રશ્ન પણ પૂછી લેવામાં આવતો હોય, અમુક જે ટોનથી પૂછવામાં આવતા હોય એ પ્રશ્નોના જવાબ કોઈ પણ વ્યક્તિ હું પણ ના આપી શકું ને તમે પણ ના આપી શકો, એ પ્રકારનો ટોન અને એ પ્રકારની અભિવ્યક્તિ જ્યાં થતી હોય એ ખરેખર યોગ્ય બાબત નથી. આપણે જોઈએ કે પત્રકાર તરીકે કેટલાય એવા સારા પત્રકારો છે. રવીશકુમારની વાત કરી અમિતભાઈએ, એવા ઘણા બધા પત્રકાર, રવીશકુમારને ખૂબ જ નજીકથી ઓળખું છું, એટલે ખ્યાલ છે કે એ કેટલા મોટા દરજ્જાના પત્રકાર અને સ્પષ્ટ વક્તા અને સત્યની સાથે હંમેશા રહેવાવાળા વ્યક્તિને પણ આ રીતના જો ચેનલ છોડવી પડતી હોય તો એ ઘણી બધી દુઃખની બાબત છે. અને સાથે સાથે હમણાં જ આપણે જોયું કે સંદીપ ચૌધરીએ પણ એવું ચેનલ છોડી દેવી પડે છે કે એમના પણ પ્રશ્નો એવા ધારદાર હતા કે જે અત્યારે હાલ શાસક પક્ષ છે એ જવાબ નહોતો આપી શકતું, એટલા માટે એને ચેનલ બદલવી પડી છે. એટલે જે ખરેખર નિષ્ઠાવાન પત્રકારો છે કે એન્કર છે એમને ખબર છે કે મીડિયાની સામે શું રજૂ કરવું, અને આપણી પાસે ઘણું બધું મીડિયા છે, આપણે ફેસબુક છે કે ઘણા બધા સોશિયલ મીડિયા ઘણા બધા છે, એમાં ખરેખર હકીકતો આવે છે લોકોની સામે. જે પ્રશ્ન છે એ અત્યારે હાલ કેવી રીતના આપણે ટીવી ચેનલોમાં રજૂ કરવામાં આવે છે, અને આપણે બીજું બધું પણ જોઈએ છે, મીડિયામાં એના વિડીયો પણ આવતા હોય છે એ પણ જોઈએ છે, અને તેની હકીકત પણ આપણને ખબર પડતી હોય છે. બંનેનું કોન્ટ્રાડિક્શન ઘણું બધું જોવા મળતું હોય છે. એટલે જે હકીકતમાં ગ્રાસરૂટ લેવલે જે હોય છે એ દર્શાવવાનો પત્રકારનો એ ધર્મ છે, લોકો સુધી રજૂ કરવો એ પણ ધર્મ છે. અત્યારે હાલમાં અમુક જે મીડિયા કહી શકાય કે આમાં હાલ જે પ્રતિનિધિ મૂકવામાં આવે છે ફક્ત એન્કરોનો મૂકવામાં આવે છે, કોઈ ટીવી ચેનલનો નથી મૂકવામાં આવ્યો, અને એનું કારણ એ જ પ્રકારનું છે કે જે ફક્ત એક તરફી જ રજૂઆત થતી જોવા મળતી હોય, અને લોકોને ખબર છે કે શું છે હકીકતમાં શું છે, એ પ્રમાણેની જો રજૂઆત થતી હોય તો એ વધારે સારું છે. પત્રકાર એક જ વ્યક્તિનો નથી હોતો, એક જ ઘટનાનો પણ નથી હોતો, બંને પક્ષે સામે સરખી રજૂઆત કરે એ જરૂરી છે. જી, એટલે એ જ છે સ્મિતાબેન કે ઇન્ડિયા ગઠબંધનને જ્યારે ગઠબંધન થયું પછી આ પ્રકારનું તેમણે એક રિપોર્ટિંગ કર્યું, એક એનાલિસિસ કર્યું અને એક ઓબ્ઝર્વેશન કર્યું, અને તમામ જે 10 જેટલી જે ચેનલોના નામ દીધા એ તમામ ચેનલોનું તેમણે એક આખું એક ઇનપુટ મેળવ્યું કે એમાં કયા ટાઈમે જે ડિબેટ આવે છે, ડિબેટના પોસ્ટર શું હોય છે, પોસ્ટર સાથે તેમણે બહાર પાડ્યું હતું કે આ પોસ્ટરના તમે નામ જુઓ, એના એન્કરિંગ જુઓ, જે કયા ટોનથી કયા એંગલથી વિપક્ષને ટાર્ગેટ, આ એ લોકોનું ઇન્ડિયા ગઠબંધનનું આખું આ પ્રકારનું ઓબ્ઝર્વેશન હતું. તેને કારણે આ પ્રકારના નામ, સત્તાવાર નામ, એટલે એક આ સૌથી મોટું વાત એ છે કે ઇન્ડિયાના ઇતિહાસમાં આ પ્રકારના નામ જો 1975નો સમય અલગ હતો કે જે ઇમરજન્સી હતી, એટલે આખા દેશમાં ઇમરજન્સી હતી. ઇન્ડિયા ગઠબંધનનો જે સીધો ટાર્ગેટ છે કે આ 14 લોકો છે તે આ પ્રકારે નફરતની દુકાન ખોલીને આ પ્રકારનું ભરમાવી રહ્યા છે. લઝ્ઝા પાસે આપણે જઈશું આ રેડિયો જોકી, જે વાત છે આપણે મીડિયાના ધર્મની અને જે રીતે રિપોર્ટિંગની, કે જે દર્શકો જાણવા માંગે છે, જોવા માંગે છે, દરેક ચેનલે, દરેક પત્રકારે, દરેક એન્કરે પીરસવું જ પડે. એટલે અત્યારે હું ક્યારની લોકોના વ્યૂઝ સાંભળી રહી છું, એમના થોટ પ્રોસેસ સમજવાની કોશિશ કરું છું, પણ પર્સનલી બિંગ આરજે હું અત્યારે કોઈ પાર્ટી માટે નથી બોલતી કે આ પાર્ટી માટે કર્યું છે, આને સારું કર્યું ને આને ખરાબ કર્યું. મને એવું લાગે છે દૂરથી દેખીને કે છે ને કોઈ પણ વસ્તુમાં ભાગવું ઇઝ નોટ એન ઓપ્શન, એ સોલ્યુશન નથી ભાગવાનું. આજે જે પણ ઇન્ડિયા જે આખું વિપક્ષી સંગઠન બન્યું છે, એમને 14 એન્કર્સ કોલ્ડ પત્રકારોને બેન કર્યા છે, એમને બોયકોટ કર્યા છે. શું આજે લઈને કાલે બીજા કોઈ 14 સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સને બોયકોટ કરશે, બીજા કોઈ 14 એડવાઇઝરને બોયકોટ કરશે? આ બોયકોટ કરવું એમનો કઈ સોલ્યુશન નથી. તમે બોયકોટ કરવાથી પ્રૂવ નહીં કરી શકો, મને પર્સનલી એવું લાગે છે. અને આગળ ઘણા બહેને જે વાત કરી કે 14 પર્ટિક્યુલર લોકોને બોયકોટ કર્યા છે, એમની ઓર્ગેનાઇઝેશનને નથી કર્યા. સર મેડમ, આપણે જ્યાં પણ કામ કરીએ છીએ ને એ પર્ટિક્યુલર ઓર્ગેનાઇઝેશનનું એક વે હોય ને એમાં જ આપણે કામ કરતા હોઈએ, ત્યાં મારું કે તમારું કશું જ નથી ચાલતું.
તો પછી તમને નથી લાગતું કે એકને તમે બોયકોટ કરશો તો બીજા એવા એક વક્તાને એક એવા પત્રકારને રેડી કરશે જ એ લોકો? સો બોયકોટ એ રસ્તો નથી, એ સોલ્યુશન નથી એવું મને પર્સનલી લાગે છે. અને અમને તો નાના હતા ને ત્યારથી જ શીખવાડે છે કે ભાગવું એ ઓપ્શન નથી. 1400 શું એવા 40 લોકો આવે ને તો બી જવાબ આપવાની તાકાત હોવી જોઈએ એવું મને લાગે છે પર્સનલી. જી આપની સાથે જે મીડિયા જે મનોજભાઈ જી. સાહેબ પૂર્તતા કરું જી. હા એટલે જે મીડિયા જે રીતના જે એમના જે એન્કર છે એમને જે બોયકોટ કરવાની વાત છે અને જે રીતના અત્યારે હાલ ધારો કે આપણું જે KTV છે કેવા મુદ્દાઓ લે છે અને લોકો સમક્ષ રજૂ કરે છે, બરાબર છે, પરંતુ જ્યારે એમની પર દબાણ આવે ને બેન, બરાબર છે, ત્યારે અમુક રીતે બીજું બોલવા લાગશે. આ પરિસ્થિતિ છે. એટલે તમે કેમ દબાણમાં આવો છો એ બે મહત્વની વસ્તુ છે કે તમે કોઈ જે મુદ્દો છે મુદ્દો સાથે વળગી રહો છો. અત્યારે હાલ મેડમ, મને એવું લાગે છે પર્સનલી જી. કે તમે કોઈ ઓર્ગેનાઇઝેશન સાથે કામ કરતા હો ને તો એના વિચારો, એની નીતિ તમારે અપનાવવી જ પડે. એ હું રેડિયોમાં કામ કરું કે તમે ન્યૂઝમાં કામ કરો કે કોઈ મોટા ઓર્ગેનાઇઝેશનમાં કામ કરો, એટલે એમને બીજો એવો એન્કર કે એવો પત્રકાર ઉભો કરતા વાર નહીં લાગે. મારું કહેવું એટલું જ છે. ચોક્કસ દરેક મીડિયાનો પોતાનો એક લોગો અલગ હોય છે. એ લોગોથી એ કામ કરતું એટલે હોય એમને છે. બોયકોટ કરવા છે તો ઓર્ગેનાઇઝેશનને બોયકોટ કરો ને. મારો પ્રશ્ન જી છે. સ્મિતાબેન અને લઝા ફરી આપની પાસે આપની સાથે જોડાય છે સંદીપ तिवारी सीनियर जर्नलिस्ट से दिल्ली થી जुड़ा છે. नमस्कार संदीप तिवारी जी. नमस्कार सभी को नमस्कार. इंडियन टेलीविजन हिस्ट्री में पहली बार ऐसा हुआ है कि 10 चैनल के 14 रिपोर्टर को इंडिया गठबंधन ने बैन किया हो. बिल्कुल, सबसे पहले तो मेरी बातें जो है कांग्रेस को बिल्कुल बुरी लग सकती हैं, जो समर्थन नहीं करते उनको भी बुरी लग सकती हैं, क्योंकि बाइकआउट करना कोई सोल्यूशन नहीं है. राहुल गांधी भारत जोड़ो यात्रा कर रहे थे, कह रहे थे जो समस्याएं हैं उसका सोल्यूशन ढूंढो, भागना क्या समस्याओं से. जब राहुल गांधी सदन में जाते हैं, विश्वास प्रस्ताव पेश होता है, कहते हैं कि प्रधानमंत्री मोदी आएंगे यहाँ पर बोलेंगे, जब बोलने आते हैं तो खुद भाग जाते हैं वहां से. क्या चल रहा है देश के अंदर? आप दिखाना क्या चाहते हैं दुनिया को? यही कि आप बहुत बड़े ताकतवर हो गए हैं? ऐसा नहीं है. अगर बीजेपी की गवर्नमेंट है, आप सत्ता से बाहर विपक्ष में हैं. बीजेपी भी पहले विपक्ष में थी, लेकिन कभी ऐसा नहीं हुआ कि बहिष्कार हो पत्रकारों का. आप क्या दिखाना चाहते हैं दुनिया को? एक मैसेज दे रहे हैं आप कि आप डर चुके हैं चारों तरफ से, आप अपने आप को घिरा महसूस कर रहे हैं, आपके पास कोई ऑप्शन नहीं है. लेकिन कांग्रेस ये समझ नहीं. 4-5 लोग चेला से पहले जो उनके हैं, जो उनको सीख दे रहे हैं, उनको लग रहा है यही सही है, लेकिन ये बिल्कुल सही नहीं महोदय. हम तो कहेंगे कि अगर मुसीबत आती है तो बैठ के सामना करो. क्या दिक्कत है आपको? जवाब है ना आपके पास. अगर आप सही हो तो सही हो, फिर क्या दिक्कत हो रही है आपको? भारत जोड़ो यात्रा के दौरान आपको पता होगा कि कितनी भीड़ राहुल गांधी के साथ थी, और उनकी जो लोकप्रियता थी कुछ बड़ी भी थी. तो अगर लोकप्रियता बढ़ी थी तो जनता सब जानती है, जनता से कुछ छुपा नहीं है कि कौन क्या कर रहा है. सोशल मीडिया का जमाना है. अगर आप टीवी पे आपको जगह नहीं मिल रही तो आप अपनी चीजों को सोशल मीडिया पे कह सकते हैं, लेकिन नहीं, आपको तो बाइकआउट करना है. आपको तो डर लग रहा है क्योंकि जवाब आपके पास है नहीं, जवाब देना नहीं आपको. क्या गलती थी करो कि जो आप बाइकआउट कर रहे हैं? अगर आपके पास जवाब था तो जवाब देते ना आप, लेकिन नहीं, जवाब वो तब देना. संदीप जी, नीतीश कुमार हो, चाहे मल्लिकार्जुन खड़गे हो, चाहे 4-5 पार्टी के इतने वरिष्ठ नेता हैं जिनके अंदर इतना डर व्याप्त हो गया है कि टीवी एंकरों से घबराते हो. ऐसा नहीं कि हम सपोर्ट नहीं करते हैं, कांग्रेस का भी सपोर्ट करते हैं, बीजेपी का भी सपोर्ट करते हैं, लेकिन जो जहां पर सही होता है, अगर आप सही नहीं है तो आपको भागने की कोई जरूरत नहीं है. आप जवाब दीजिए उसका. आप बहिष्कार करके क्या दिखाना चाहते हैं दुनिया को? बस संदीप जी, इंडिया का कहना ये कि जो शाम को 5 बजे के बाद जो डिबेट प्लांट होती है हर एक टेलीविजन में, तो वहाँ पे नफरत का बाजार प्लांट होता है, नफरत का बाजार. उनका कहना ही है नफरत मगजમાં જ છે, બીજે ક્યાંય. देखिए महोदय, मैं आपसे क्या कहूँ, नफरत के बाजार में मोहब्बत की दुकान कांग्रेस खोलने आया था. अगर दुकान चल नहीं पा रही सही से, अब हम एंकरों पे ही आ गई बात. अगर हम सवाल कर देते हैं, अगर कोई बात आती है, आप भी सवाल करते होंगे, हम भी सवाल करते हैं, उसमें बाइकआउट करने की कोई बात ही नहीं थी. आप जवाब दीजिए ना. आप हमसे सवाल कर रहे हैं, सवाल अच्छा हो सकता है, बुरा हो सकता है. आपका सवाल मुझे पसंद आ सकता है, ना पसंद आ सकता है. तिवारी लेकिन ये नहीं कि हम जी, भाग जाएं. तिवारी जी, सवाल सत्ता से करो, ऐसी बात है. देखिए जो सवाल संदीप जी, जो सवाल संदीप जी अभी शुरू कर दिया था. मैंने बोलने से पहले कह दिया था कि कुछ लोगों को मेरी बातें बुरी लग सकती हैं, आप इससे सहमत नहीं होंगे. संदीप जी आपके पक्ष में बोलते हैं तब आपको कोई दिक्कत नहीं होती, लेकिन जैसे ही आप संदीप जी हम तो किसी पार्टी में है ही नहीं, पर सवाल सत्ता से होते हैं, ना कि विपक्ष से. नहीं, सवाल होते हैं तो आप बाइकआउट कर देंगे. आपके पास जवाब नहीं, इसका मतलब आप डर रहे हैं.
देखिए आप भी बात करके जवाब ही ले रहे हैं, आप मुझसे बहस कर रहे हैं ना, जवाब ले रहे हैं ना मेरे, आप भी जवाब दे रहे हैं मेरी बातों का। पर संदीप वन जी, साइडेड बात करते हैं। संदीप जी, इंडिया का यही कहना है कि जो सवाल आप राहुल गांधी को पूछ रहे हो, जो मल्लिकार्जुन खड़गे, वो अमित शाह को पूछो, नरेंद्र मोदी को पूछो ना। वेरी गुड। ये इंडिया का गठबंधन का ऑब्जर्वेशन है, वहाँ पे क्यों आप सवाल चर्चा से भागते क्यों हैं? सवाल तो तब पूछेंगे जब आप सामने तो आइए, संसद से भाग जाते हैं, तुरंत विदेश चले जाते हैं, बाद में बाहर निकल के आते हैं, कहते हैं हमारी सुनी नहीं जा रही है, तब भी आप मीडिया के सामने आते हैं। अगर मीडिया दिखाता नहीं तो आप बिल्कुल नहीं दिखते। जब आप सदन के बाहर आते हैं, अविश्वास प्रस्ताव पर चर्चा होती है, प्रधानमंत्री बोलते हैं, उसके बाद जब बाहर आते हैं कहते हैं प्रधानमंत्री तो हंस के बात कर रहे थे, सिर्फ 2 मिनट बोले। कौन दिखा रहा था आपको? हमने दिखाया ना आपको। फिर आप कैसे बात करते हैं कि मीडिया एक पक्ष में बात करती है? जी संदीप, फिर आपके पास मैं आऊंगा। मुकेश भाई पंचाल आपके सवालों का जवाब देंगे। जी मुकेश भाई। संदीप जी जरा गौर से सुने, एक आप संदीप जी और एक जी। पहले संदीप पात्रा जी बोल चुके, दोनों संदीप जी को मेरा एक जवाब है। नहीं, मेरा जी, नाम सुन- संदीप है, वो संबित पात्रा है, वो बीजेपी से है, मैं एक पत्रकार हूँ। जी अरे जी पर जी दोनों संदीप, संदीप जी बोला मैंने आपका नहीं जी। बोला कि आप पात्रा जी है। मेरी बात सुनिए, आपने जी। एक बात जो कर दी है ना, अब बीच में ना बोले आप कि संसद में आप बॉयकॉट करते हो और यहाँ पर बॉयकॉट करते हो, बराबर। संसद में अविश्वास प्रस्ताव इसलिए लाया गया था कि मणिपुर मुद्दे पे बात हो, ना कि 2024 की चुनावी सभा समझते हुए प्रधानमंत्री 2 घंटे का भाषण देने आए थे। मणिपुर मुद्दे पे अगर पहली बात की होती तो कोई बॉयकॉट नहीं होता, जो संदीप तिवारी जी आपको दिखा नहीं गया, और ये 14 जन में आपका नाम नहीं मुझसे है। सब दिखा गया, मेरे- देखिए, मेरे- मुझसे मैं- कुछ मुझे छिपा नहीं है, सुनिए, हम तो मैंने प्रोग्राम आपको चलाते सुन रहेंगे लिया, लगातार। आप मुझे सुनिए। जी। मैंने आपको सुन लिया है, आप मुझे सुने। वो ये 14 जो आप ना नाम तो है, सुनना चाहते हैं, अरे ना तो जी, बोलना संदीप चाहते हैं, जी, तभी आप boycott करते हैं। संदीप जी, हम आपको कहा 14 में बॉयकॉट किए, आप इतनी चिंता क्यों कर रहे हैं? जी। हाँ, आपका नाम नहीं है अभी भी, लेकिन मैं आपके मेरा जो नाम नहीं, लेकिन जी नहीं पर लेकिन आप सुनिए जी, तो जी। देखो, आप जर्नलिस्ट होते हुए सुनना भी नहीं चाहते, ऐसा तो कैसे चलेगा? सुन रहे हैं जी, सुन रहे हैं। हाँ हाँ हाँ, तो आपने जो बात कही ने, वो आपने एक तरफ की देखी होगी, संसद की बॉयकॉट की दूसरी तरफ नहीं देखी थी। और अब आप जाने दीजिए, आप अपना सोच लीजिए घर जाके। ये संदीप पात्रा जी को जवाब देता हूं, उन्होंने कहा कि ऐसे बॉयकॉट करना, भाग जाना अच्छी बात नहीं है। तो मैं ये सवाल उनको करना चाहता हूं कि उन्होंने गुजरात के चुनाव में आप पार्टी भी लड़ रही थी, जो कि 2013 के आंदोलन के समय केजरीवाल जी नरेंद्र मोदी जी के साथ, अन्ना हजारे के साथ थे। हालांकि अभी इंडिया गठबंधन में हमारे साथ है। उनकी पार्टी गुजरात में लड़ रही थी, तो उनके लिए जो उनके प्रवक्ता डिबेट में आते थे, भारतीय जनता पार्टी ने कह दिया अगर आपका कोई आया डिबेट में तो हम नहीं आएंगे, उन पर बैन किया गया था। तब संदीप तिवारी जी आप कहाँ थे, और संदीप पात्रा जी आप कहाँ थे जब आप यहाँ पे गा बजाकर बोल रहे हैं? उस वक्त आप कहाँ थे? जवाब दूंगा इसका मैं। हाँ हाँ हाँ, बराबर। और दूसरी बात, जब रवीश कुमार जी को बरतरफ किया गया बीजेपी द्वारा, तब आप कहाँ थे? बराबर। और एक बीजी बात करवा मांगू छू बेन लज्जाबेन जी, જેમ अब आप शांति रखे। लज्जाबेने जे કહ્યું કે આપણા દિલમાં છે, વાતોમાં છે, બેન જેના પર વીતે ને એને જ ખબર હોય કે રોજ રાત્રે એક જ ગાણું ગાય જે લોકો, આ 14 લોકો, આખાએ મીડિયાની કોઈ વાત જ નથી। આ માત્ર ને માત્ર આ 14 જણા જે ઇવેન્ટ કરે છે, એ જે કોઈ ચેનલની કરતા હોય એનાથી આપણને કોઈ વાંધો નથી। અને મીડિયાની આઝાદી ઉપર ક્યારેય કોઈની રોક લાગે નહીં, લાગી શકે નહીં અને લાગશે નહીં। પણ એવા લોકો કે જે લોકો હમણાં જાહેરાતની વાત થઈ કે જાહેરાત માટે કરતા હોય, તો શું આ લોકો જાહેરાત માટે કરી રહ્યા છે? આ જે 14 લોકો કરી રહ્યા છે એ જાહેરાત માટે કરી રહ્યા છે। અને આ જે 14 લોકો છે એ લોકો રાહુલ ગાંધીજીની ભારત જોડો યાત્રા વખતે એક પણ અંશ દેખાડતા નહોતા, સારું વાક્ય બોલતા નહોતા, પણ જેવી ભારત જોડો યાત્રાને સફળતા મળવા માંડી, ભીડ એકઠી થવા માંડી, લોકો જોડાતા ગયા, નાના માણસો જોડાતા ગયા, ત્યારે થયું કે હવે તો આપણે જોવું પડશે। અને અત્યારે તો મીડિયાથી પણ, સોશિયલ મીડિયા એક માધ્યમ છે, એનાથી પ્રજામાં લાગવા માંડ્યું
કે આ તો ખરેખર સફળતા છે, ત્યારે દરેક લોકો સફાળા જાગ્યા હતા. આ મારી વાત છે બેન, એમાં કોઈ પક્ષાપક્ષી નથી, કોઈ 14 જણાને ક્યાંય બેન પણ તમને એક જ પ્રશ્ન છે, હું બહુ જ શાંતિથી વાત કરું છું. મારો પ્રશ્ન એ જ છે કે તમે આ 14, હું કોઈને સપોર્ટ નથી કરતી, તમે આ 14 ને બોયકોટ કર્યા તો બીજા નવા 14 રેડી નહીં થાય એની શું ગેરંટી? અરે મેં આ સંદીપ તિવારીજીને કીધું તો ખરું કે તમારું નામ નથી, તમે કેમ આટલું એક તરફે વાત કરો છો? એમણે સંસદની વાત કરી, અરે સંદીપજી એક મિનિટ, લज्जाबेन તમને कोई पत्रकार बैठा सुन लीजिए, अरे भाई मेरी बात सुनिए, सुन लीजिए, अरे जब भी डिबेट शुरू होता है कोई भी पत्रकार जुड़ा होता है, अरे मैं संदीप जी कुछ बोल देता है अरे तो मेरी बात का हो जाता है। अरे एक मिनट मैं लज्जाबेन से बात कर रहा हूँ आपके बारे में कि लज्जाबेन એમણે સંસદની જે વાત કરી ને એ સંસદની વાતના મેં તમને બે પહેલું સમજાયા. આજ સંદીપજી અત્યારે આપણી સાથે છે, એમણે બંને પહેલુંની વાત કરી, માત્ર બોયકોટની વાત કરી. એટલે કઈ વાત થઈ? એક તરફી વાત. નરેન્દ્ર મોદીજી આપણા લોકલાડીના વડાપ્રધાન જ્યારે આયા ત્યારે અપેક્ષા શું હતી કે મણિપુર મુદ્દે પહેલી વાત કરશે અને ન કરી એટલે બોયકોટ કર્યો. કેમ આ વાત ન કરી એમણે? એટલે આ એક તરફી જે વાત થતી હોય છે ને, તબ સંદીપજી ऐसा कुछ होता है. જી લજ્જાબેન નો પણ જવાબ આપી દે. લજ્જાબેન જે તમે કહી રહ્યા છો કે આ 14 ને બોયકોટ કરશો, બીજા નવા 14 આવશે તો ફરી તેમનું બીજું નવું લિસ્ટ આવશે 14 નું. ઇલેક્શન બાકી છે 2024 સુધી, 2024 સુધી આજ ચાલવાનું છે. આપણે પ્રકાશભાઈ પાસેથી જી જો મનોજભાઈ, હું કોઈની ડિબેટમાં વચ્ચે બોલ્યો નથી, મને કોઈ ઇન્ટરપ્ટ ના કરે. સ્મિતાબેન એવું કીધું કે રવીશ કુમારને હું બહુ નજીકથી ઓળખું છું. તો સ્મિતાબેન તમને ખબર છે ડાબેરી માનસિકતા ધરાવતા રવીશ કુમારના ત્યાં એટલા પડીક આવતા હતા તો તમે નજીકથી ઓળખતા તો તમારા ભાગમાં આવ્યા હશે. બીજી વસ્તુ, મારા કોંગ્રેસના મિત્રએ કીધું કે જેને વીતે એને ખબર પડે. ભાઈ વીતે તમને હું પણ શું કરું, હું પણ લાગણીશીલ છું મારા કે મિત્ર પર કે જેને વીતે એને ખબર પડે. તમે 30 વર્ષથી ગુજરાતમાં નથી, બેકાર છો, 9.25 વર્ષથી કેન્દ્રમાં નથી, તમારા બધા ભ્રષ્ટાચાર અને તમારી જે પરિવારવાદ ને તમારું જે બધું ચાલી રહ્યું છે તુષ્ટિકરણ, એટલે એ બધામાંથી તમે બાકાત છો. અને મોદી સાહેબ તો સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો પ્રયાસ ને સૌનો વિશ્વાસ પ્રમાણે ચાલતા હોય છે. લજ્જા જે કીધું એની પરિભાષામાં એમણે બરોબર કીધું. અમિત કવિજીએ કીધું કે અમે આ બધું કંટાળી જઈએ છીએ રાત્રે બધું આ જોવાનું, હિન્દુ મુસ્લિમ આ ને તે. તો અમિતભાઈ કવિજીને હું જવાબ આપું કે તમે ના એ તમે વચ્ચે ના બોલો. મારે જેને તમે કેમ લજ્જાબેન ને પેલા બેને પર્ટિક્યુલર જવાબ આપ્યા? હા એવું કરો, ચલો. હા મેં શું કીધું, મને ડિસ્ટર્બ ના કરતા. બધા વારાફરતી બોલો, એટલીસ્ટ પોતાના પોઈન્ટ્સ ખબર પડે છે. જી આપણે જેનો વારો આવે એ પ્રમાણે બોલીએ. ચાલો હવે હું તમને કહું કે તમે જુઓ કે હિન્દુ અને હિન્દુત્વ વિશે તમે નેરેટિવ ફેરાઈને તમે વિપક્ષોને બધું જે આ નવો વાઘો પહેરીને જે અત્યારે ઇન્ડી એલાયન્સ જે ફરી રહ્યું છે, તમે હિન્દુત્વને તમે ગાળો બોલો, સનાતન ધર્મને તમે HIV કહો અને મેલેરિયા કહો અને કોરોના કહો. હિન્દુ સાખી લેશે? એના વિશે ડિબેટ થશે અને એના વિશે પ્રશ્નો વિપક્ષોને પૂછવામાં આવશે, જવાબ લેવામાં આવશે, પણ જવાબ આપવામાં ફાંફા પડે છે ને એટલે એમને એન્કરો ગમે નથી. તમે એટલે આ એન્કરોથી ગભરાય છે એમ કહો છો? 14 એન્કરોથી કોંગ્રેસ પાર્ટી ઉભા મને જવાબ આપવો તો મારે 3 જણના જવાબ આપવા. એમને હિન્દુની વાત કરી લે. ના હિન્દુની વાત નથી, કારણ કે અમે અહીંયા બેઠા છે હિન્દુ જે છતાં હિન્દુની વાત એમને ના. તમે તો રામને કે કાલ્પનિક ગણતા હતા, રવા દો ને. ચલો એમાં મેં તમને ક્યાં એવી વાત કરી? અને બીજી વસ્તુ કહું કે આપણા દુશ્મન દેશો ચીન અને પાકિસ્તાનના જે સરહદી પર જે બનાવો બનતા હોય ડોમેસ્ટિકલી કે વિદેશી નીતિ ઘડાતી હોય, એમાં કંઈક માટે તમે ભારતનો પક્ષ નાખે છો મોદીના વિરોધમાં
અને તમે દેશને મોદીના વિરોધમાં, તમે મોદી સાહેબના વિરોધમાં તમે દેશને બદનામ કરવા માટે દેશમાં ને વિદેશમાં જઈને તમે એનો નેરેટિવ ચલાવી અને એ કરો, એ તો ના ચાલે. ત્રીજી વસ્તુ કહું કે G20ની સફળતા, ચંદ્રયાનની સફળતા, એ વિશે તમે એન્કરો જ્યારે વિપક્ષને પૂછે કે તમે આમાં ખુશ થયા તો એમને જવાબ જો ના પાડે તો દેશ એમને મતો ગુમાવવા પડે કે આ તો ભારત વિરોધી છે. એટલે નેરેટિવ એવો ચાલે કે મોદી નહીં. મોદી સાહેબે ક્યારેય નથી કીધું કે આ બધું મારા શ્રેય લઈશ. મોદી સાહેબે જ્યારે કીધું ત્યારે કીધું 140 કરોડની જનતાનો આ વિજય છે અને ઈસરોના વૈજ્ઞાનિકોનો વિજય છે અને આ ભારતનો વિજય છે. ક્યારે મોદી સાહેબે શ્રેય લીધો? તે ટીવી ચેનલોને અને એન્કરોને કઠેરીમાં લેવાની વાતો કરે છે આ લોકો. જી, હવે પ્રકાશભાઈ આપણો જવાબ લઈ લઈએ મુકેશભાઈ પાસે. મુકેશભાઈ. હા, હવે વાત એવી છે, મારા મિત્ર ઘણું બધું કહ્યું, પત્રકારિતા છે. જી મુકેશભાઈ, ફરી મુકેશભાઈ પંચાલ અત્યારે આપણે છે. મુકેશભાઈ ઓઝા આપણી પાસે આવું ફરી. હા, હવે મારી વાત એવી છે, એમણે ભ્રષ્ટાચારની વાત કરી કે આ પાર્ટી ભ્રષ્ટાચાર. હું છે ને અત્યારે મારી જોડે જોયેલા 250 લોકોને રોજ સવારે પ્રિન્ટ મીડિયામાં આવેલો ભ્રષ્ટાચાર ગુજરાત સરકારનો રોજ મોકલું છું. તમે જોઈ શકો કે એમાં કેટલા ભ્રષ્ટાચાર ચાલે છે ડેઈલી. બીજી વાત એવી કરું, પરિવારવાદની વાત કરું. અત્યારે ક્રિકેટની મોસમ ચાલી રહી છે. ક્રિકેટના આપણા પ્રમુખ કોણ છે ભારત દેશના? જરા જવાબ આપે પ્રકાશભાઈ, કોણ છે? પ્રકાશભાઈ તમને જે પૂછવા માંગો છે સચિવ છે, પ્રમુખ ક્યાં છે? હા, અરે ભાઈ એમ નથી કહેતો, અહીંયા પરિવારવાદ નથી નડતો. ખાલી પરિવારવાદ ગાંધીમાં જ દેખાય છે. ઉત્તર પ્રદેશમાં નથી નડતો, રાજસ્થાનમાં નથી નડતો. તમને ગાંધી ફેમિલી વાંધો શું છે? તમને રાહુલ ગાંધી થી વાંધો શું છે? તમને પ્રિયંકા ગાંધી થી વાંધો શું છે? તમને આજ વાંધો છે સાહેબ. હું તો કહું છું તમે રાહુલ ગાંધીજીને વડાપ્રધાન બનાવવાનું એટલે જવાબ જ આપવાનું કીધું તું કે આ કોણ છે કોણ નહીં. તો કહે છે રાહુલ ગાંધીને વડાપ્રધાન તમે નહીં બોલી શકો. અરે તમે રાહુલ ગાંધીને હવે બીજી રાહુલ ગાંધીનો વાંધો જ નથી. તમે વડાપ્રધાન પ્રોજેક્ટ કરી લો. હવે નહીં બોલું. હવે બીજી વાત, ચાંદ પર જતા લોકો, આમ તો વૈશ્વિક પાર્ટીની વાત છે. આપણે વિશ્વ સાથે, ફલક સાથે ઉપડીએ છીએ અત્યારે, બરાબર? અને તમે એક બાજુ ધાર્મિક વાત કરો છો, તો મને એવું લાગે છે કે આજનો યુવાન જે ભણી ગણીને આજે ફોરેન જાય, દેશની અંદર શોધ કરે, શું એ આજ વાત કરશે? ધાર્મિકતાનો, હિન્દુત્વનો દીવો રોજ સવારે હું પણ કરું છું, માતાજીનો ભગત છું. એનો મતલબ એવો નથી કે તમે રાજકારણમાં ધર્મ લાવી અને લોકોને ફેરવવાની કોશિશ કર્યા કરો. કાયમ આજ થાય છે, પછી એ ગુજરાતની ચૂંટણી હોય કે દેશની ચૂંટણી હોય, આજ થયું છે ને થતું રહેવાનું છે. એટલે તમે રોટલા જે શેકતા શેકતા આવ્યા છો ને, આ હવે લોકોએ જોઈ લીધું છે. હવે બીજી વાત, વિદેશમાં જઈ અને લોકો કેવી વાત કરે છે, આવી વાત કરવામાં આવી. અરે સાહેબ, હું કહું છું, રાહુલજીએ કર્યું વિદેશમાં વાત. આપણા લોકલાડીલા પ્રધાનમંત્રી તો ખૂબ જ, જેને કહેવાય કે આપણે લોકલાડીલા કહીએ છીએ, એમણે વિદેશમાં જઈને એવું કહ્યું હતું હમણાં જ હજી કે સ્વર્ગસ્થ રાજીવજી જેમણે બલિદાન આપ્યું દેશ માટે, કે જેણે આ મોબાઈલ છે ને હાથમાં, એની દેન કહેવાય, સામ પિત્રોડા જે સાથે રહીને, એવા માણસ માટે એવું કહ્યું કે એને પ્રમાણિકતાથી કબૂલ્યું હતું એ વખતે કે હું 1 રૂપિયો મોકલું છું ને 15 પૈસા પહોંચે છે. આ વાત જઈને માનનીય લોકલાડીલા પ્રધાનમંત્રીએ વિદેશમાં કરી, કે જે સ્વર્ગસ્થ વડાપ્રધાન હતા, જેને પ્રમાણિકતાથી કબૂલ કર્યું. એ વાત ત્યાં એમને મત મળવાના હતા. પછી દેશમાં તો મળ્યા ને એમને. આ વાત દેશમાં મળ્યા, પણ વિદેશની વાત જે અમને કરવામાં આવે છે ને, એટલે હું સામે પૂછું છું કે તમે શું કરો છો? તમે એક આંગળી આગળ કરો ને સાહેબ, 4 આંગળી આગળ આવે. હંમેશા તટસ્થ વાત કરીએ તો જ આગળ કઈક પ્રજાનું ભલું થઈ શકે. આપણી સાથે મુકેશભાઈ ઓઝા જોડાઈ ગયા છે. તટસ્થ વાત બંને પક્ષે થવી જોઈએ. હા, હું બસ આપણે એ જ કહેવા માંગુ લજ્જાબેન કે તટસ્થ વાત બને. તમારા મોઢેથી એક પણ વાત તટસ્થ વાત નથી, એટલે તો આપણે ડિબેટ કરી રહ્યા છે કે 14 રિપોર્ટર ઉપર જે પ્રતિબંધ મૂક્યો. આપણે મુકેશ ઓઝા પાસે સ્મિતાબેન પંડ્યાએ તટસ્થ વાત કરી, એ ગમી તમને? લજ્જાબેનને કહું છું, બહુ સારી વાત. જી, લજ્જાબેનને એવું કહેવાય નહીં. આપણે મુકેશભાઈને સાંભળી લઈએ. આપણે મુકેશભાઈને સાંભળી લઈએ. જી મુકેશભાઈ. પત્રકાર જ દેશને દિશા અને દશા બતાવતા હોય છે. કારણ કે દેશનો ક્યારે વિકાસ થયો, દેશમાં કઈ યોજનાઓ આવી છે,
એ કોઈ અમને મંત્રીઓ આવીને રૂબરૂ કહેતા નથી. આ બધું જ જે જાણીએ છીએ માત્ર ન્યૂઝ મીડિયા થકી, અખબાર થકી, ટીવી મીડિયા થકી અમે જાણીએ છીએ. મારો સૌથી પહેલો સવાલ એ છે, અત્યારે જે તકલીફ થઈ છે, તકલીફ એ રીતની છે કે એક કપ ચાની અંદર આપણે 1 ચમચી મોરસ નાખીએ અને એમ કહીએ કે ચા કેવી છે, મીઠી છે કે ફીકી છે, તો એમ કહે છે કે થોડી મીઠી તો છે, હજુ એક ચમચી મોરસ નાખીએ તો વધુ મીઠી થાય. પરંતુ અહીંયા 10 ચમચી નાખીને પણ જો આ વિપક્ષી પાર્ટીઓને ચા પીવડાવવામાં આવે તો એ એમ જ કહેશે કે ભાઈ ચા તો બહુ ફિક્કી છે. જ્યારે સત્યની વાત હોય, જ્યારે એક પત્રકાર જ્યારે કોઈ દેશનો આઈનો બતાવતો હોય, એની સામે તમામ પક્ષો બેઠા હોય, તો એમને તો આવો મોકો લેવો જ જોઈએ. 14 પત્રકારોની સામે એમને લડાઈ આપવી જોઈએ, એમની સામે બેસવું જોઈએ. તમારી પાસે જવાબ નથી. અત્યારે દેશની અંદર છેલ્લા 6 મહિનાના દર 5 દિવસે એક મુદ્દો આવે છે, એની અંદર ઇન્ડિયા તરફથી જે બફાટ થાય છે, આ સનાતનના નામે બફાટ થાય, રામ મંદિરના નામે બફાટ થાય, ઘણા ઇસ્યુ છે, એવા ઇસ્યુ કે જેના નામે બફાટ થાય. અને જ્યારે દેશની અંદર તમે સનાતનનો વિરોધની વાત કરો અને દેશની અંદર 100 કરોડ વ્યક્તિ સનાતન ધર્મને માનતી હોય, તો 100 કરોડનું જન સમર્થનની વાત કરશે મીડિયા કે માત્ર તુષ્ટિકરણની વાત કરશે? હું કોઈ મીડિયાને સમર્થન આ પક્ષે આપતો નથી, પરંતુ મીડિયા જ્યારે વાત કરતા હોય છે ત્યારે આપણી પાસે મેદાન હોય છે પક્ષોને જવાબ આપવાનો, અને એ જવાબ થકી પ્રજા તમને ઓળખે છે કે કયો પક્ષ કઈ રીતે કામ કરી રહ્યું છે. લોકશાહી છે, સૌને બોલવાનો અધિકાર છે. આજે હું એક વિશ્લેષક તરીકે સરકારની સારી વાત પણ કહીશ અને સરકારની ખરાબ વાત પણ કહીશ, કારણ કે હું લોકશાહી દેશમાં રહું છું, મને અધિકાર છે. પત્રકારની ભૂમિકા એ છે કે જ્યારે પત્રકાર એક વાત કરતો હોય તો સામે દ્રશ્ય પણ બતાવે છે, કોઈ ઘટના થઈ હોય તો એનું સામે દ્રશ્ય પણ બતાવે છે. અને પત્રકાર ખાલી એકલા જ ભાજપ વાળાને પૂછે તો તમે એનો વિરોધ કરી શકો. મને એ જ કહો કે આ 14 પત્રકારો કોંગ્રેસના કાર્યકાળમાં ન હતા? એ સમય પણ હતા. એ સમય તમે કેમ બાયકોટ ના કર્યો? આ 9 વર્ષ સુધી તમને લાગ્યું? સાહેબ, અત્યારે છેલ્લા 6-8 મહિનાની અંદર મોદી સાહેબ જે સતત જે ચંદ્રયાન હોય કે સૂર્યયાન હોય કે વિદેશ યાત્રા હોય કે G20 હોય કે રામ મંદિર હોય કે જે 370 ની વાત હોય કે દેશમાં જે રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની જે પણ વાત આવતી હોય, એ રોજ એક વાત મૂકે છે, પોઝિટિવ છે, એટલે મીડિયા એને પોઝિટિવ લે છે. જો ભૂલ કરશે અદાણીના મુદ્દે, ઘણી મીડિયાની અંદર અદાણીના કેસોને પૂરા બાયફર્કેટ કર્યા છે, પૂરા ઓપન કર્યા છે કે ભાઈ આટલા આ રીતે અદાણીના સ્કેમ બન્યા છે વિદેશોની અંદર. એ મીડિયાએ જગ જાહેર કર્યું છે. અને મીડિયા કરતા પણ આજે સોશિયલ મીડિયા વધુ ખતરનાક છે. આજે તો 14 પત્રકારોને બેન કર્યા, કાલે શોધીને એવા લોકોને બેન કરશે કે જે તટસ્થ બોલનારા વિશ્લેષકો હશે, એમને કહે છે કે તમે ભાજપ તરફી બોલો છો, તમે કોંગ્રેસ તરફી બોલો છો. પરંતુ આ વસ્તુ આવી એ લોકશાહી માટે ઘાતક છે. આજે 27% અનામત આપી તો કોંગ્રેસે ખુશ ને ભાજપ ખુશ. હવે આ ન્યૂઝ ચલાવવામાં આવે એમાં કોંગ્રેસ ક્યાંક ને ક્યાંક વિરોધ કરે અને ભાજપ એનું સમર્થન લેવા જાય. હમણાં જ હું એક આગળ ડિબેટમાં કરીને આવ્યો. હવે બંને પક્ષોની અંદર ઝઘડા તો ચાલુ જ છે. જ્યારે બંને પક્ષોની ડિમાન્ડ હતી તો દેશની અંદર જે કાર્ય થઈ રહ્યું હોય તો એ કાર્યનો સાચી દશા બતાવવાનું કામ મીડિયા જગતનું છે. મીડિયા જગતને ક્યારેય એવી નકારાત્મક ટકોર ન થવી જોઈએ. હા, હું એમ નથી કહેતો કે મુકેશભાઈ, ઇન્ડિયા ગઠબંધનની તકલીફ એ જ છે કે સારા ને સારા તમે ભલે કહો છો, પણ ખરાબ ને ખરાબ એકવાર પૂછો તો ખરા. ઇન્ડિયા ગઠબંધનની તકલીફ આ છે. આપણે સ્મિતાબેન પાસે જઈને લજા પાસે જઈશું. જી સ્મિતાબેન. ચોક્કસ કે મીડિયા જો નક્કી કરે ને સચ્ચાઈ સામે લાવવાનું, તો ખરેખર ખૂબ જ સરસ રીતે સચ્ચાઈ રજૂ થતું હોય છે. પણ ક્યારેક એવું બની શકે કે કોઈ બાબત એવી બની જાય કે જે પક્ષ અને વિપક્ષને ખટતી હોય કે એમને સચ્ચાઈ સામે આવશે અને કદાચ એમના ભવિષ્યમાં કંઈક એમને ઇલેક્શનમાં કંઈક તકલીફ પડશે તો ચોક્કસ એના માટે નકારવાની વાત કરતા હોય છે. હવે મીડિયા ઉપર પ્રતિબંધ લાવવાની કે એ રીતના કોઈ જરૂર નથી હોતી. ચોક્કસ આપણે પેલા 14 પત્રકારોના સંદર્ભમાં હું એક વાત કહું તો એમને કદાચ એવું બની શકે કે એમની રજૂઆત કરવાની જે પદ્ધતિ છે ના ગમતી હોય. બીજી વસ્તુ એ રહી કે હું
કોઈ પણ જગ્યાએ મારા કોઈ પણ પ્રશ્નની રજૂઆત જવાબ આપતી તો મને પૂરેપૂરો જવાબ આપવા દેવાની જરૂર છે. એમને તક આપવી જોઈએ. એ તક જ્યારે સામે બંને પક્ષે સરખી મળે ત્યારે એ સારો જવાબ મળશે. વ્યવસ્થિત લોકો સામે પ્રશ્ન રજૂઆત કે લોકો સામે એ રજૂઆત જી સ્મિતાબેન, એ છે જી સ્મિતા, ખૂબ જ મહત્વની. અત્યારે જે મારી ડિબેટમાં ભાજપના પ્રકાશભાઈ અને કોંગ્રેસના મુકેશભાઈ છે, હું માત્ર પ્રકાશભાઈને બોલવા દઉં અને મુકેશભાઈ પંચાલે ના બોલવા દઉં તો આ ડિબેટમાં શું પરિસ્થિતિ થાય? ના, તો મુકેશભાઈનું શું રિએક્શન આવે? તરત ઊભા થઈને જતા રહેશે તો કહે છે કે મને બોલવા જ ના દો તો શા માટે બોલાવો? એમનું રિએક્શન પહેલું આ હોય. આપણે આપણે લઝ્ઝા પાસે જઈશું ને પછી ફરી ભાજપના નેતા અને કોંગ્રેસ પાસે જઈશું. એટલે અત્યારે આ બધી જ વાત સાંભળી, બધા મુદ્દા પોતાની રીતના બધાને સાચા લાગે છે, પણ એક વસ્તુ મેં એવી ઓબ્ઝર્વ કરી, કારણ કે જેટલા પણ લોકોને બોયકોટ કર્યા છે બધાના ટ્વિટર તમે જોશો, તમે એમના સોશિયલ મીડિયા જોશો, આ જે મૂવ કરી છે ઇન્ડિયા, જે સ્પેશિયલ વિપક્ષ આખું સંગઠન છે, જેના કારણે મને પર્સનલી એવું લાગે છે કે જેટલા પણ બોયકોટ કરેલા જર્નાલિસ્ટ કે પત્રકાર છે ને એ પોતે જીતી ગયા છે. ખબર છે, જ્યારે એમને એવું અંદરથી છે કે અમારા સવાલ એટલા સ્ટ્રોંગ છે કે અમારી પર્સનાલિટી એટલી હશે કે એ લોકો ડરી ગયા છે. આ બધી જે મૂવ કરવાથી જેટલા પણ લોકોને બોયકોટ કર્યા છે ને દરેક જર્નાલિસ્ટ જીતી ગયા છે. એટલે આનાથી કઈ ફાયદો નથી થવાનો એવું મને લાગે છે પર્સનલી. મુકેશભાઈ અને પ્રકાશભાઈ, મુકેશભાઈ જનજાનો સવાલનો જવાબ તમે આપી દો કે આ ગઠબંધનની હાર છે ને પત્રકારોની જીત છે. કઈ વાંધો નહીં લજ્જાબેન, અમે તો અમે હારી ગયેલા છીએ અને તમે અમને હાર બતાવી દીધી છે. તમને અભિનંદન. આ 14 જણાને તમે જીતાડી દેવા બદલ તમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. બરાબર, પણ અમે બેન હવે તમે બોલે એનો જવાબ આપો. પણ વધારે પ્રોટોકોલમાં અને વધારે તટસ્થ બોલું છું, કારણ કે મારા શોની દરેક પણ આમાં કે તમારા શબ્દોમાં તટસ્થતા દેખાતી નથી બેન. હવે મારી વાત સાંભળો, તમારા શબ્દોમાં ક્યાંય મને તટસ્થતા દેખાઈ નથી, પણ છતાંય તમે તટસ્થ છો એવું હું તમને કહી દઉં. બરાબર, હવે મારી વાત સાંભળો. હમણાં તમને આપશે પછી હું બોલીશ. લજ્જા પર શું કામ ઇમરજન્સી રાખો છો? તમારે પછી બોલીશ. એમને એટલે હું બોલી લઉં કે સમય ઓછો છે. મારું કેવું એવું છે મુદ્દા પર આવી આપણે, તમે પહેલા તો તમને અભિનંદન આપું છું આ 14 ને જીતાડી દેવા બદલ, કારણ કે ક્યાં ઊભા છે મને ખબર નહીં. તમે કહ્યું એ લોકો મારી વાત તો પૂરી સાંભળી લો, પણ મારી વાત તો પૂરી સાંભળી લો. તમે કહો જીતાડ્યા એટલે. અરે પણ મારી વાત બેન તમે સાંભળો કે તમે એવું બોલ્યા છો કે એમને બોયકોટ કર્યા આ ઇન્ડિયા ગઠબંધને, એટલે એ 14 જીતી ગયા છે. આ શબ્દ તમારો છે, બરાબર? એટલે મેં તમને અરે પણ બેન સાંભળો તો ખરા, તમે આ બોલી લો પછી સાંભળવાની તૈયારી રાખો કે આ 14 જણા જીતી તો તમારું પણ નામ આવી જશે લજ્જાબેન. આ 14 જણા જીતી ગયા છે એ બદલ તમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. તમે એમને કઈ ચૂંટણીમાં ઉભા છે, ક્યાં ઉભા છે મને નથી ખબર, પણ તમે એમને જીતાડી દીધા એના અભિનંદન તમને આપું છું. બીજી વાત કરું હવે, જો તટસ્થતાની વાત કરીએ તો ભારત દેશની અંદર હું પહેલા બોલ્યો કે ક્યારેય મીડિયા ઉપર આવી કોઈ પણ જાતની બેન લગાવવાની કોઈને એક તો સત્તા નથી. આ લોકશાહી છે અને લોકશાહીનો ચોથો સ્તંભ છે આ મીડિયા, અને એમાં પત્રકારત્વ મેઇન પાસું છે. મેં એવા પત્રકારને જોયા છે ડિબેટમાં, મારે જાહેરમાં નામ નથી લેવું, હું ડિબેટ રોજ કરનારો માણસ છું, કે એ લોકો કોઈ પણ પ્રવક્તા કોઈ પણ પાર્ટીનો બોલતો હોય ને એને એવો સવાલ પૂછે કે એને જવાબ આપવો મુશ્કેલ થઈ જાય. પછી એ સરકારનો હોય કે વિરોધ પક્ષનો, એને પત્રકાર કહેવાય કે એની પાસે અનુભવનું ભાતું હોય, એની પાસે જે સવાલ હોય એની સામેનો જવાબ હોય, ત્યારે એ આવા સવાલ કરી શકે. પણ જ્યારે એક બાજુ દોરડું ખેંચાતું હોય ત્યારે બેન કોઈને લાગ્યું હોય અને કોઈએ કર્યું હોય તો એ એનો પોતાનો નિર્ણય છે. કદાચ તમે કહો છો એ પ્રમાણે ખોટું કર્યું છે તો પ્રજા એ જોતી જ હોય. જેમ તમે આટલું બધું પ્રિડિક્શન કરી શક્યા જીતાડવાનું, તો પ્રજાએ બી કર્યું જ હશે, તો પ્રજા અમને જવાબ આપશે. પણ જ્યારે આવું કંઈક લાગે, મારે બોલવા દો મુકેશભાઈ. ગુજરાતી મીડિયામાં તો નથી ને આવું કંઈ. અરે મુકેશભાઈ તમને પણ મારો જવાબ આપું હું તમને. પહેલી યાદી બહાર પડી છે, પહેલી. હા જો હવે જો આ જો મારી સાથેનો એન્કર કહે છે તમે સાંભળો, કે
એમણે એક દાખલો આપ્યો, તમે બહુ સમજ, મુકેશભાઈ આ તમારા માટે કહું છું, એમણે બહુ સમજવા જેવી વાત કરી અગ્રવાલજીએ કે આ બે પક્ષના લોકો છે અહીંયા, એમાં જો હું એક જણને બી ઓછો મોકો આપું અથવા એની વાત ન સાંભળવા દઉં તો એ માણસને બીજી ડિબેટમાં એવું થાય કે હું બોયકોટ કરું, કારણ કે એ મને મોકો જ નથી આપતા. એટલે એ એનો સ્વતંત્ર હક છે જે બોયકોટ કરે છે. પછી જે બોયકોટ કર્યા પછીનું જે દેશની જનતાએ વિચારવાનું શું કરવાનું. જી મુકેશભાઈ, જે આપણે 2024માં નક્કી થઈ જશે કે આપ આજે નિર્ણય કર્યો છે તેનું પરિણામ શું આવશે, જનતા જનાર્દન છે. પ્રકાશભાઈને આપણે સવાલ પૂછી દઈએ. પ્રકાશભાઈ જુઓ, પહેલાં તો લજ્જાની વાત કરું. લજ્જા શું કીધું, એ પત્રકારો જીત્યા એટલે માણસને લોકશાહીમાં જીતાડવા ટીવી ડિબેટમાં કે ઘર બેસીને ડિબેટ કરવાથી નથી જીતતા. લોકશાહી ઢબે ચૂંટણી થાય છે, એમાં લોકો જીતતા હોય છે. મારી વાત તો સાંભળો, હજી બીજી વાત સાંભળો. એટલે સર ખાલી ચૂંટણીમાં ના જીતાય. ના મારી વાત લજ્જા, એ તો ચૂંટણી તો હજી તમારા 34 સુધી ભાગ નથી. મારે લઈ જાય એનું કહેવાનું, તમે લજ્જાનું કહેવાનું તમે સમજ્યા નથી. આપણે સમય ઓછો છે, સમય ઓછો છે, આપણે સમય સમજો, સમય ઓછો છે. તમે લજ્જા એક મિનિટ, લજ્જા પ્લીઝ. એમણે શું કીધું કે જે 2 દિવસ ટ્વિટરની અંદર જે ટ્વિટરની અંદર જેટલા એમને જે કોમેન્ટો મળી ને એમાં લોકશાહી ઢબે જે ટ્વિટરમાં એમને જવાબો મળ્યા એમાં જ પત્રકારો જીત્યા છે. હું કે તમે કે ડિબેટમાં બેસવાવાળા જીતાડ્યા નથી કોઈએ. એ છોકરી સાચું બોલી છે. જો પ્રકાશભાઈ સમજી ગયા, તમે ના સમજ્યા બેન. ના, એ સમજીને જ બોલી હતી. પ્રકાશભાઈ, આપણે એક નાનકડો સવાલ સંદીપ તિવારી પાસેથી પણ લઈ લે. સંદીપજી બોलिए, कम समय कम है. देखिए, सबसे बड़ी बात तो ये है कि आज उन्होंने 14 एंकरों को बैन कर दिया है कि डिबेट में हमारे प्रवक्ता कोई नहीं बैठेंगी. सरकार बन जाएगी उनकी तब कहेंगे हमें दिखाई न पड़े, हमारे सामने दिखने नहीं चाहिए क्योंकि हमारी चापलूसी नहीं करते थे. हर सिक्के के 2 पहलू होते हैं. आज जो विरोध कर रहे हैं, अगर सरकार बना ली गठबंधन की तो कहेंगे चैनल में दिखाई नहीं पड़ने चाहिए, ये तो हमारे खिलाफ ही बोलते थे. देखिए, कहने का मतलब ये है कि अगर आपको लगता है कि आप सवाल किया करते हैं, गवर्नमेंट से सवाल नहीं करते हैं, खिलाफ बोलते हैं तो किसकी चापलूसी करते हैं? आप हमें चापलूसी की बात करते हैं, ये सही नहीं है. आप हमारे खिलाफ अभी जो बात कर रहे हैं इंडिया के खिलाफ, वो किसकी कर रहे हैं आप? देखिए, गठबंधन पार्टी में जो दल जोड़े हैं ना आपने, चाहे उत्तर प्रदेश की बात कर लीजिए, धर्म को लेके क्या क्या बोल देते हैं, आपकी बोलती बंद हो जाती है. गठबंधन है, 36 पार्टियां. अगर बात आती है गठबंधन की तो गठबंधन को ऊपर दिखाने के लिए आप सारे प्रयास को सारे रास्ते अपना रहे हैं. आपको एनडीए का कुछ दिखाई नहीं देता है क्या? जनता देख लेगी. देखिए, जनता देख लेगी कि आप सही है गलत है. ये कोई इंटरप्ट नहीं करेगा कि आप सही गलत है. आप सिर्फ डिबेट का पार्ट होते हैं, डिबेट का पार्ट होते हैं. जनता देखती है कि आप मैं भी यही कहता हूं कि डिबेट का मैं पार्ट हूं, तो आपको जवाब दे रहा हूं. आप सवाल से भागते हैं, आप जानते हैं कि इनके सरकार बनाता नहीं. अगर आपके पास जवाब दीजिए. अरे आप डिबेट में भाग के क्या दिखाना चाहते हैं? फिर वही सवाल, आप डिबेट में ये आप आज बोल रहे हैं डिबेट में, वो आप क्या साबित करना चाहते हैं? होंगे तो जनता को 24 अरे संदीप जी, आप क्या साबित करना चाहते हैं? होती है, आप हर बार ये कहते हैं, फिर एंकरों पे क्यों आ जाती है? अरे संदीप जी, एंकर सवाल नहीं करते हैं आप. जी संदीप जी, आप क्या साबित करना चाहते हैं आज? मुकेश भाई ने ले लो. हम यही साबित करना चाह रहे हैं कि जो इन्होंने बाइकआउट किया है बिल्कुल गलत है. बोलने के लिए बहुत रास्ते इनके पास, सोशल मीडिया प्लेटफॉर्म है, बहुत सारे प्लेटफॉर्म है, कुछ भी कह सकते हैं. संदीप जी, जो यात्रा राहुल गांधी ने की थी, ये सोच के नहीं किया था कि कोई साथ आएगा नहीं आएगा. अरे संदीप जी, कितना फेमस हुए भारत जोड़ो यात्रा से, इनकी टी शर्ट में विवाद हुआ लेकिन राहुल गांधी नहीं रुके. अब क्यों रुक रही कांग्रेस? गठबंधन बनने के बाद क्यों कांग्रेस रुक रही है? आप टीवी डिबेट में बैठिए, आप जवाब दीजिए जो पूछा जाए आपसे. हाँ, वो मैं आपको जवाब दे रहा हूँ. ये बॉयकॉट की आपने बात की है ना, तो जिसने की होगी, जिसने करी होगी, उसने भी शायद मैंने सोचा कि आपसे ज्यादा नहीं सोचा होगा, इसलिए की होगी, ऐसा आप समझते हैं? जी, આપણે समय પૂરો થયો છે. તમામનો ખૂબ ખૂબ આભાર. સ્મિતાબેન, પ્રકાશભાઈ, फिर से मिलेंगे. संदीप जी, આપણે સંદીપ जी, લજ્જા, મુકેશભાઈ ઓઝા, સ્મિતાબેન, પ્રકાશભાઈ અને મુકેશ પંચાલ, તમને ખૂબ ખૂબ આભાર. આપણે ફરી મળીશું એક નવા મુદ્દા સાથે.